Hi guys, sharing my 2025 Navratri experience while I apply my mascara. Um, to start with, this year Navratri has been a bit frustrating to not just me, to all of us. સો એવું છે કે પહેલાં તો પાસનો બહુ જબ્બર લફડો હતો બધાને. પાસ જ નહોતા મળતા. ઘણા લોકોએ હું ગઈ હતી લેવા પાસ, લાઈનમાં ઊભી રહી અને 10 મિનિટમાં કીધું કે સોલ્ડ આઉટ થઈ ગયા, આઉટ ઓફ ધ બ્લુ. બટ એવું કીધું એમને કે સોલ્ડ આઉટ થઈ ગયા. એના પછી લોકો ફેસબુક માર્કેટ પ્લેસ પર $40 પાસ $80-100 વેચતા હતા, જે લોકોએ ખરીદ્યા બી છે. અને હું બિચારાઓને એ જ કહેવા માંગુ છું, કોઈ દિવસ પાસ $80-100 લેવો નહીં. કેમ કે જ્યારે કે કોઈના પ્લાન કેન્સલ થાય જ છે, અને પછી એટ ધ એન્ડ ઓફ ધ ડે તો લોકો છેલ્લા દિવસે તો વેચે જ છે, રાઈટ? સો એટલા બધા પૈસા આપવાનો કોઈ મતલબ નથી. નાઉ આફ્ટર પાસ, ડાયવર્સિટી કલ્ચરલ એસોસિએશનને મારી એક જ રિક્વેસ્ટ છે કે તમે મંદિર આટલું આગળ કેમ રાખો છો? લાઈક અમે બધા અતુલ દાદાવાળા છીએ, વડોદરાવાળા છીએ, અમને એક સર્કલમાં રમવાનું ગમે છે, તો મંદિર એટલું આગળ રાખીને કોઈ મતલબ નથી. આઈ નો કે બધા કિંજલ દવે, આદિત્ય ગઢવીમાં બધા આવે છે ને એમને પોતપોતાના સર્કલ બનાવીને રમવાનું ગમતું હોય છે, બટ અતુલ દાદાવાળાઓને એવું કંઈ નથી. અને લાઈક અમને એક સર્કલમાં રમવાનું ગમે છે, તો પ્લીઝ 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 ડાયવર્સિટી કલ્ચરલ એસોસિએશન નેક્સ્ટ યરથી પ્લીઝ મંદિર આટલું આગળ ના રાખશો. ધેન જે લોકો આવે છે, લાઈક તમે ગરબા રમવા આવો છો કે વિડીયોઝ ઉતારવા આવો છો? આઈ નો કે આદિત્ય ગઢવી, કિંજલ દવે એ બધા તો લાઈક મસ્ત કપડાં પહેરીને ડાન્સ કરીને રમતા હોય છે, દેટ્સ વાય. બટ અતુલ દાદાના ગરબામાં બી તમે બધા વિડીયોઝ કેમ ઉતારો બેસો છો? મને તો એ ખબર જ નથી પડતી. લાઈક આગળ લોકો વિડીયોઝ ઉતારે છે ને વચ્ચે વચ્ચે પછી પાછા આવે છે, જેના લીધે લોકોને ગરબા રમવા નથી મળતું, વિચ ઇઝ સો ફ્રસ્ટ્રેટિંગ. લાઈક થોડુંક તો વિચારો યાર, કે તમે ગરબા રમવા આવ્યા છો ને દાદાના વિડીયોઝ લેવા હોય તમને, તો તમે ચાલુ થતાના પહેલા લઈ લો. કેમ કે દાદા તો 7 વાગ્યાને આવીને બેસી જાય છે. એટલું તો તમને બી ખબર છે ને, બધાને ખબર છે. પછી ચલો એ બી સાઈડમાં રહ્યું. પછી ભાઈ ગરબાનો બ્રેક પડ્યો એન્ડ લાઈક એવરીવન નીડ્સ ટુ ઈટ ફૂડ, કેમ કે 2 કલાક બધાએ ગરબા કર્યા છે, રાઈટ? સો ત્યારે લોકો જાય છે પાઉંભાજી ખાવા. આ વર્ષે પાઉંભાજી, સેવ ખમણી બધું હતું, તો બધાએ પાઉંભાજી લીધી. મારા અમુક ફ્રેન્ડ્સે, અમે તો નથી લીધી. બટ લાઈક જે પાઉંભાજી બનાવવાવાળા બેન હતા કે ભાઈ હતા, એમને આદિત્ય ગઢવીનો પેલો સોંગ છે ને નવું આવ્યું, મીઠા ખારા હા ખારા હા ખારા ખારા, એ એટલું સિરિયસલી લઈ લીધું કે આખા મીઠાનો ડબ્બો જ ઠાલવી દીધો તો પાઉંભાજીમાં, કે લોકો ખાઈ નતા શકતા. બધાએ માંડ જબરદસ્તી $10, કંઈ $10 કંઈ, હું તો ઓછા કહું છું, બટ એટલામાં ખરીદ્યું હોય, કોઈને જબ્બર ભૂખ બી લાગી હોય, લાઈન આટલી મોટી મોટી હોય, તો માંડ લોકોએ ગળેથી નીચે. તો બેન કે ભાઈ જે કોઈ બી બનાવે છે, જરા વિચારો કે આટલું મીઠું નખાય કે ના, ને તમે આટલું ટેસ્ટ તો કરો કે અગર એટલું બધું મીઠું છે તો એને સુધારો કઈ રીતના. ઓકે, એ બધું બી રહ્યું. એના પછી આપણા લોકો લાઈક લાઈન વ્યવસ્થિત ના બનાવે, ધ ક્રેઝ, બધાના વિડીયોઝ લેવાનો, ફોટોઝ લેવાનો. ભાઈ અમે જે સર્કલમાં ગરબા રમતા હતા, ત્યાં 2 છોકરાઓ લિટરલી મારામારી પર ઉતરી આવ્યા હતા. એ ભાઈ તમે ગરબા રમવા આવો છો કે તમે શું કરવા આવો છો મને નથી ખબર. આટલો બધો ગુસ્સો ક્યાંથી લાવો છો ગરબામાં? બધાને વાગે છે. હું તો આટલી ટીચીકડી છું, મને તો એટલા હાથ વાગે છે કોઈના બી, કે લોકો પગ પર પગ મૂકી દે છે. બટ આપણે 2 સેકન્ડમાં જવા દેવાનું ભાઈ.
લાઈક લિટરલી એ લોકો મારામારી કરવા આવ્યા હતા, રિડિક્યુલસ. એના પછી અમે લોકો લાઈક, આ તો અમારા ફર્સ્ટ ડેની વાત છે, એના પછી અમે ગયા હતા સેકન્ડ ડે ગરબા રમવા લંડન. લાઈક લંડન, કેમ કે અમને અતુલ દાદા સિવાય બીજા કોઈના ગરબામાં એટલી મજા નથી આવતી, કેમ કે બધા પોતપોતાના સર્કલ બને અને રમે એટલે. તો લંડન અમે ગયા હતા, ત્યાં અમને એટલી 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 મજા આવીને કે પૂછો ના વાત. ત્યાં સોફ્ટ ટર્ફ હતું, લાઈક તમે આરામથી રમી શકો, તમારા પગ ના દુખે, એટલું સોફ્ટ ટર્ફ હતું, લાઈક એકદમ ઘાસ જેવું ને મસ્ત, કાંકરા નહીં, કશું જ નહીં. બટ ત્યાં બી આપણા લોકો એ થોડીક તો વાયડાઈ કરવી જોઈએ, એટલે બૂટ પહેરીને રમે છે. ઓકે, ચલો બૂટ પહેરવાવાળાને હું એવું બી વિચારી લઉં કે ચલો કોઈને કદાચ પગમાં કંઈ પ્રોબ્લેમ હશે કે જે એમને જોઈને લાગતું તો નહોતું કે હોય, બટ યા એ રમતા હતા એટલે મેં કીધું કે હશે બરાબર. પણ એક દીદી હીલ પહેરીને રમતા હતા, હીલ પહેરીને મને એવું થયું કે યાર આટલું સોફ્ટ ટર્ફ છે, તને શું જરૂર પડી મેડમ હીલ પહેરવાની? અને એવું બી નહીં કે એને એટલો લાંબો ઘાઘરો પહેર્યો હોય જેના લીધે એને હીલ પહેરવી પડે છે. એ ખાલી ને એ જીન્સ પહેરીને આવી હતી ને, એ હીલ પહેરીને રમતી હતી. ડઝન્ટ મેક સેન્સ ટુ મી મેન, ડઝન્ટ મેક સેન્સ ટુ મી. પછી યાર ત્યાં બી આઈ સો કે બટ જે